નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં સાંભળો શ્રી રુદ્ર શિવ સ્તોત્રમનો ગુજરાતી અનુવાદ. હે રુદ્ર સ્વરૂપ શિવ, હે શંકર, તમને વારંવાર નમસ્કાર. હે ઘોર રુદ્ર સ્વરૂપ શિવ, તમને વારંવાર નમસ્કાર. હે તમામ વિદ્યાઓના સ્વરૂપ શિવ, હે રુદ્ર, તમને નમસ્કાર. હે શાંત સ્વરૂપ શિવ, તમને વારંવાર નમસ્કાર. હે ત્રણ આંખવાળા ત્ર્યંબક દેવ, હે શિવ, હે ભસ્મ ધારણ કરનારા મહેશ્વર, તમને વારંવાર નમસ્કાર. હે નીલકંઠ દેવ, હે દયાના સાગર, તમને નમસ્કાર. હે કાળના અગ્નિ સમાન રુદ્ર, હે કૃપાના સમુદ્ર, તમને નમસ્કાર. હે પશુઓના પતિ, હે ઉગ્ર સ્વરૂપ મહાદેવ, તમને નમસ્કાર. હે સર્વના ઈશ્વર, હે દેવોના દેવ શિવ, તમને નમસ્કાર. હે ઓમકાર સ્વરૂપ, હે વેદોના સાર સ્વરૂપ શિવ, હે જગતના ગુરુ, તમને નમસ્કાર. હે શિવ, તમને વારંવાર નમસ્કાર. હે ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપી ત્રણ નેત્ર ધરાવનારા, હે માથા પર ચંદ્ર ધારણ કરનારા, તમને નમસ્કાર. હે દેવો અને અસુરો દ્વારા પૂજનીય શિવ, તમને નમસ્કાર. હે માથા પર ગંગાજીનો પ્રવાહ ધારણ કરનારા, હે પાર્વતીજીને પ્રિય શંભુ, હે સંસારના ભય દૂર કરનારા શિવ, તમને નમસ્કાર. હે વાઘનું ચામડું ધારણ કરનારા, હે ગળામાં નાગનો જનોય ધારણ કરનારા, હે હંમેશા કૈલાસમાં નિવાસ કરનારા શિવ, તમને નમસ્કાર. હે મૃત્યુંજય રુદ્ર, હે નીલકંઠ, હે કલ્યાણકારી, હે સત્ય શિવ અને સુંદર સ્વરૂપ, તમને નમસ્કાર. શ્રી રુદ્ર શિવ સ્તોત્રમ સંપૂર્ણ થયું. આ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થાય છે અને તેને શિવલોક પ્રાપ્ત થાય છે. આ સત્ય છે, આમાં કોઈ સંશય નથી. આ સ્તોત્ર દ્વારા આપણે ભગવાન શિવના રુદ્ર, શાંત, કૃપાળુ અને સંહારક એમ તમામ સ્વરૂપોને નમન કરીએ છીએ. નિયમિત પાઠ કરવાથી મનને શાંતિ, જીવનમાં રક્ષા અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.